મનરેગા કૌભાંડ, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ અગાઉ કરવામાં આવી ચૂકી છે, પરંતુ હવે તો અન્ય જે બીજો પુત્ર છે કિરણ ખાબડ, તેની પણ ધરપકડ કરવામાં આવી છે। મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ થઈ છે। એવી માહિતી સામે આવી છે કે કિરણ ખાબડની જે એજન્સી હતી મનરેગાની, તે એજન્સીમાંથી જ 7 કરોડનું જે કૌભાંડ છે તેના ખોટા બિલો જે છે તે પાસ કરવામાં આવ્યા છે અને આ આંકડો જે છે એ દાહોદ જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે। બચુ ખાબડના અન્ય એક પુત્ર કિરણ ખાબડની પણ આમાં સંડોવણી સામે આવી છે। અગાઉ બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ હતી। બળવંત ખાબડ પણ ખોટા બિલો બનાવતો હતો। અધિકારીઓ પણ તેની આખી જે કૌભાંડ હતું તેમાં તેમની સાંઠગાંઠ છે અને કિરણ ખાબડની જે એજન્સી છે તેમના દ્વારા જ ખોટા બિલો પાસ કરાવવામાં આવ્યા હતા અને આગળ પૈસા પહોંચાડવામાં આવ્યા હતા। તો ધારપુરના ટીડીઓ રાઠવાની પણ અહીંયા ધરપકડ કરવામાં આવી છે। નાના પુત્ર કિરણની એજન્સીએ નાણાં ચાઉ કર્યા હતા। હેમલ, ખાસ એ જણાવશું કે કિરણ ખાબડ પાસે કેટલા સમયથી આ જે મનરેગાની જે એજન્સી છે તે હતી, કોના નામ પર તે એજન્સી હતી અને ખરેખર આંકડો 7 કરોડ છે કે પછી જે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ આંકડો સ્થાનિક કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કોંગ્રેસના 200 કરોડનો છે, શું હકીકત સામે આવી? ચોક્કસ રીતે વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર ધાનપુર અને દેવગઢ બારીની અંદર મનરેગા કૌભાંડ જે છે સામે આવ્યું છે। વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા 100 કરોડનું કૌભાંડ થયા હોવાનો આક્ષેપ જે લગાવવામાં આવ્યો છે, તેને લઈને તેની કમિટી છે તે અહીંયા દાહોદની અંદર આવી હતી અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર છે તેની મુલાકાત પણ લીધી હતી। ત્યારબાદ જે તપાસનો દોર શરૂ થયો હતો અને દેવગઢ બારિયાની અંદર અને ધાનપુર તાલુકાની અંદર કૌભાંડ થયું હોવાનું પ્રસ્થાપિત થયું હતું, તેને પગલે દાહોદ બી ડિવિઝનની અંદર ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, જેની અંદર 71 કરોડ રૂપિયાની જે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું, જેની અંદર ધાનપુર તાલુકો અને દેવગઢ બારિયા તાલુકાની કુલ 35 જેટલી એજન્સીઓ છે તેઓના નામનો ઉલ્લેખ કરી અને ફરિયાદ કરવામાં આવી હતી। તેનો તપાસનો દોર શરૂ થયો હતો અને શરૂઆતની અંદર 4 જેટલા જે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ છે અને જીઆરએસ છે તે લોકો 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે વાત કરવામાં આવે તો આખા કેસની અંદર મંત્રી પુત્ર બચુભાઈ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી છે। તેવાની અંદર જે 2 પુત્રો છે તેમાંના એક બળવંત ખાબડ છે, બળવંત ખાબડની પરમ દિવસે જ ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે બીજો પુત્ર જે છે કિરણ ખાબડ તેની પણ આજે અમદાવાદ વડોદરા હાઈવે પરથી તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે સાથે દેવગઢ બારિયાની અંદર ફરજ બજાવતો જે દિલીપ ચૌહાણ નામનો જે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર કહેવાય છે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। ખાસ મહત્વની વસ્તુ એ છે કે ધાનપુર તાલુકાનો જે તત્કાલીન ટીડીઓ અને હાલ જે દાહોદ જિલ્લા અંદર ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવતા રસિક રાઠવાની પણ પોલીસે ધરપકડ કરી છે। બોડેલી ખાતેથી તેઓની ધરપકડ કરી છે। હાલ તો પોલીસે તમામ દિશાઓની તપાસ કરી છે કે એજન્સી કેટલા સમયથી ચાલતી હતી, ક્યારની હતી, તે તમામ દિશાની અંદર આ લોકોએ તપાસ હાથ ધરી છે। જી।